હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 122મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ફ્લોર. તેનો સ્પેલિંગ છે FLOOR. ફ્લોર એટલે માળ અથવા તો જમીન. ઉદાહરણ તરીકે, ધ ફ્લોર ઇઝ વેરી ક્લીન. માળ ખૂબ સાફ છે. ત્યાર પછીનો શબ્દ છે હાઉસ. તેનો સ્પેલિંગ છે HOUSE. હાઉસ એટલે ઘર. ઉદાહરણ તરીકે, ધેર હાઉસ ઇઝ નિયર ધ રિવર. તેમનું ઘર નદી પાસે છે. ત્યાર પછીનો શબ્દ છે વિન્ડ. તેનો સ્પેલિંગ છે WIND. વિન્ડ એટલે પવન. ઉદાહરણ તરીકે, ધ વિન્ડ ઇઝ બ્લોઈંગ સ્ટ્રોંગલી ટુડે. આજે પવન જોરથી ફૂંકાઈ રહ્યો છે. ત્યાર પછીનો શબ્દ છે શેપ. તેનો સ્પેલિંગ છે SHAPE. શેપ એટલે આકાર. ઉદાહરણ તરીકે, ધીસ બોક્સ હેઝ એ સ્ક્વેર શેપ. આ બોક્સનો આકાર ચોરસ છે. ત્યાર પછીનો શબ્દ છે વ્હીલ. તેનો સ્પેલિંગ છે WHEEL. વ્હીલ એટલે ચક્ર અથવા તો પૈડું. ઉદાહરણ તરીકે, ધ વ્હીલ ઓફ ધ કાર ઇઝ ડેમેજ. કારનું પૈડું ખરાબ થયું છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ફ્લોર એટલે માળ, હાઉસ એટલે ઘર, વિન્ડ એટલે પવન, શેપ એટલે આકાર અને વ્હીલ એટલે ચક્ર અથવા પૈડું. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.